ગઈકાલે આપણે છે એ અમુક ઓર્ડર બનાવતા હતા, તો ઓર્ડરની અંદર આપણે છે એ પેલા હાઇબ્રિડાઇઝેશન ફાઇન્ડ આઉટ કરતા હતા. sp3 હોય તો એમાં ડિગ્રી વાઇઝ જવાનું. એની પછી આપણે છે sp2 કાર્બન ઉપર વાત કરી, sp2 નાઇટ્રોજનની વાત કરીને લાસ્ટમાં આપણે છે એ વાત કરી sp નાઇટ્રોજનની. તો sp3 વાળા આપણે જો લેવા જઈએ તો સબસ્ટિટ્યુટેડ અમાઇન્સ છે એ બધા જ સ્ટ્રોંગ થાય. એમાં સૌથી પહેલા 2 ડિગ્રી, એની પછી કયું આવશે તો કે 3 ડિગ્રી, અને પછી છે એ 1 ડિગ્રી. અચ્છા, આની જગ્યાએ આવો પણ ઓર્ડર બની શકે 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી. પણ આ ઓર્ડર છે એ ક્યારે બનશે? વેન આર ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ ઓનલી, ત્યારે જ છે આ ઓર્ડર બનશે. બાકી આ ઓર્ડર છે એ તમને મળશે નહીં. આવી આપણે છે અહીંયા આગળ વાત કરી. બરાબર છે? ઓકે. આની પછી છે એ કયા આવશે? આની પછી આપણે લખવા હોય તો આની પછી આવશે એમોનિયા. અને આ બધા જ sp3 વાળા છે. sp3 વાળા બધા આપણે લખી દીધા. પછી sp2. sp2 ની અંદર કોણ આવશે પેલા? sp2 ની અંદર પેલા આવવો જોઈએ રિંગ ની અંદર NH, એટલે કે આને કહેવાય પિરિડીન. પિરિડીન પછી કોણ આવી શકે? એનિલિન. આમાં ફેર એટલો છે કે આની લોન પેર લોકલાઇઝ છે અને એનિલિન ની લોન પેર ડીલોકલાઇઝ છે. એનિલિન પછી કોણ આવશે? પાયરોલ. આમાં તકલીફ એ છે, લોન પેર તો ડીલોકલાઇઝ, પણ આની અંદર ઇલેક્ટ્રોન પેર છે એરોમેટિસિટીમાં ઇન્વોલ્વ છે. એકવાર ઇલેક્ટ્રોનની પેર આમાંથી ગઈ એટલે આ છે નોન એરોમેટિક બની જાય. આવી આપણે છે એ વાત કરી હતી. આની પછી કયા આવી જશે આપણા? તો કે હવે અહીંયા આગળ હું લખી દઉં છું અમાઇડ. CONH2 is considered to be weakest base. અને જો આપણે હાઇબ્રિડાઇઝેશન બદલી નાખીએ તો સાયનાઇડ C ટ્રિપલ બોન્ડ N સૌથી ઓછું બેઝ કહેવાય. sp2 માં સૌથી ઓછો કોણ થશે? તો કે અમાઇડ. બરાબર છે? આટલા ઓર્ડરની આપણે છે એ ડિસ્કશન થયેલી હતી. અલગ અલગ આપણે આના એક્ઝામ્પલ પણ લીધા. આ પોઈન્ટ આપણને ક્લિયર છે. હવે આપણે આમાં જે પણ કઈ ઘટતા પોઈન્ટ્સ હોય એ બધા એડ કરશું. આપણે પહેલા લર્ન કરવું છે એમિડીન. એમિડીન્સ. આ એમિડીન્સ શું છે એ જોઈએ. એમિડીન જે છે ને એ એક એવો કમ્પાઉન્ડ છે એમાં R, એક કાર્બન, એક NH2 અને એક ડબલ બોન્ડ થી NH. એમિડીન એવા કમ્પાઉન્ડ છે ને કે જેની અંદર 2 નાઇટ્રોજન હોય. અને આ 2 નાઇટ્રોજન અહીંયા આગળ આપણને મળે છે, એમાં એક NH2 હોય ને એક ડબલ બોન્ડેડ નાઇટ્રોજન હોય. અને આની ખાસિયત એ છે કે એક જ કાર્બનની હારે 2 નાઇટ્રોજન જોઈન્ટ હોય. એક કાર્બનની હારે 2 નાઇટ્રોજન, અને 2 નાઇટ્રોજન છે એ અહીંયા આગળ છે એક ડબલ બોન્ડ થી ને એક સિંગલ બોન્ડ થી જોડાયેલો છે. આને બોલાય એમિડીન. આ બેને અલગ સેપરેટ કરવા માટે થઈ અને આપણે આને કંઈક નંબરિંગ કરી શકીએ. ચલો આને A કહી દઈએ અને આને કહી દઈએ B. બોથ હેવ લોન પેર. બંનેની પાસે લોન પેર તો છે જ. હવે આમાંથી કયો વધારે એસિડિક અને કયો ઓછો, ઓછો બેઝિક, એસિડિક નહીં પણ કયો વધારે બેઝિક અને કયો ઓછો એ આપણે નક્કી કરવાનું છે. આપણે પ્રોટોનેશન કરીને નક્કી કરીએ. ચલો પેલા હું એક કામ કરું છું, B ઉપર પ્રોટોનેશન કરું છું. જેવું હું B ઉપર પ્રોટોનેશન કરું છું એટલે અહીંયા આગળ C ડબલ બોન્ડ NH, અહીંયા આગળ થઈ જશે NH3+. આવું બનશે જુઓ. અને આની લોન પેર તો ત્યાં પડી રહેશે. હવે એક કામ કરું છું, A ઉપર પ્રોટોનેશન કરાવું છું. અને જેવું A ઉપર તમે પ્રોટોનેશન કરાવશો તો અહીંયા ડબલ બોન્ડ, એક હાઇડ્રોજન છે ને બીજો આવશે. અહીંયા આગળ શું આવી જશે? પ્લસ ચાર્જ. અને બીજો અહીંયા આગળ શું છે? NH2. ઓકે. હવે જેવું ત્યાં NH2 આવ્યું એટલે હવે તમે જોઈ શકો આની અંદર અહીંયા આગળ રેઝોનન્સ પણ થશે. અને રેઝોનન્સ થવાથી એક નવું સ્ટ્રક્ચર બની જશે. અહીંયા આગળ આવી જશે NH2 અને અહીંયા આગળ ડબલ બોન્ડ NH2+. પેલા સ્ટ્રક્ચરમાં NH2 ઉપર પ્લસ ચાર્જ, બીજા સ્ટ્રક્ચરમાં NH2 ઉપર પ્લસ ચાર્જ. ધેટ મીન્સ protonation at position A will give you 2 equivalent resonating structure. આમાં તમે જો તમને 2 equivalent resonating structure મળ્યા. આનો મીનિંગ એવો થયો
કે જો તમે કેબી ની વાત કરતા હોય તો એ વધારે નીકળે બી કરતા, એ છે એ વધારે નીકળશે બી કરતા, બરાબર છે. અને આના પ્રોટોનેશન થી તમને ટુ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે છે. આનો કોન્જુગેટ કેટાયન તમે જો બહુ સ્ટેબલ બન્યો, સ્ટેબલ ધ કેટાયન સ્ટ્રોંગર ઇઝ ધ બેઝ, એવું હવે આપણે બોલવું પડે આની અંદર. તો બીજા બધા નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ કરતા આ બહુ સ્ટ્રોંગ બેઝ નીકળે. એમિડીન્સ આર વેરી સ્ટ્રોંગર બેઝ, બરાબર છે. આ તરત જ પ્રોટોન છે એને ખેંચી લે અને તરત જ, અને આમ પણ તમને ખબર પડવી જોઈએ સીધે સીધું, આની જે બી વાળી છે ને એની લોન પેર કેવી છે, ડીલોકલાઇઝ, અને એ વાળો છે એની લોન પેર કેવી છે, લોકલાઇઝ. તો વેર પ્રોટોનેશન ટેક્સ પ્લેસ ફર્સ્ટ, જેની ઉપર લોન પેર કેવી છે, લોકલાઇઝ છે એની ઉપર, તો ત્યાં જ છે એ અહીંયા આગળ વધારે વધારે પોસિબિલિટી છે. એટલે આપણે છે એ પેલા એ સાઇટ ઉપર પ્રોટોનેશન અને પછી ક્યાં કરશું, બી ઉપર પ્રોટોનેશન છે એ કરશું. તો અહીંયા આગળ સાઇટ ઓફ પ્રોટોનેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમિડિન જે છે ને એ બધા કરતા સ્ટ્રોંગ બેઝ થશે આપણા કેસની અંદર, બરાબર છે. તો આ એક તમારે ધ્યાનમાં રાખવાનું. કેમ થાય છે એ મેં તમને સમજાવ્યું. આવું ને આવું બીજું એક એક્ઝામ્પલ છે ગ્વાનિડીન નું. ગ્વાનિડીન એવો મોલેક્યુલ છે એમાં એકના એક કાર્બનની સાથે 3 નાઇટ્રોજન હોય. એની જનરલ ફોર્મ્યુલા, સૌથી બેઝિક ફોર્મ્યુલા આ છે, NH2 સી ડબલ બોન્ડ NH, અને અહીંયા આગળ છે આવી જશે NH2. આવું થાય. ધીસ ઇઝ કોલ્ડ ગ્વાનિડીન. ગ્વાનિડીન ની અંદર 3 ટાઈપના અહીંયા આગળ આપણને મળે છે. એક આને એ કહી દઈએ, ઉપર વાળાને આપણે બી કહી દઈએ, ને અહીંયા આગળ કહી દઈએ સી. ચલો, આમાં લોન પેર છે, આ નાઇટ્રોજન પાસે છે, સી વાળા ઉપર પણ છે ને બી વાળા ઉપર પણ છે. તમે જો અહીંયા આગળ તમે એ અથવા બી, એ અથવા તો સી કોઈ પણ જગ્યાએ તમે પ્રોટોનેશન કરશો, બરાબર છે. એ ઉપર પ્રોટોનેશન કરી દઈએ, ચલો તો અહીંયા આગળ શું થશે, અહીંયા આગળ બની ગયું NH3+, સી ડબલ બોન્ડ NH, અહીંયા આગળ NH2. હવે આમાં તમને નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ન મળે, પણ જો આની જગ્યાએ હું બી ઉપર કરી નાખું તો પ્રોટોનેશન, તો પ્રોટોનેશન એટ બી પોઝિશન આપણને આવી રીતે મળશે. અહીંયા તો NH2+, અહીંયા આગળ NH2. ચલો હવે શું કરશું, અહીંયા લોન પેર દેખાય જ છે, એકવાર અહીંયા આગળ મૂકી દઈએ. આમાં ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ છે એ બની જશે. NH2 અહીંયા આગળ છે એ આવી રીતે આવી જશે, NH2 ડબલ બોન્ડ NH2+. અચ્છા, આની અંદર હજી એક વખત નવું સ્ટ્રક્ચર બનશે. તમે જો કઈ રીતે, તો કે આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન અહીંયા આગળ મૂકશે, ફરીથી એક નવું સ્ટ્રક્ચર NH2, આની ઉપર પ્લસ ચાર્જ, અહીંયા કાર્બન ઉપર એક NH2 અને અહીંયા આગળ NH2. વોટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ ઇન ધીસ એક્ઝામ્પલ? આમાં શું થઈ રહ્યું છે જુઓ. આમાં તમને 3 ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળ્યા. આ તો ઓલાનો બાપ થયો, બરાબર, ઓલા કરતા આ તો માથા ભારે થયો. તો guanidine is considered to be one of the strongest base in entire basic family. આપણા કેસની અંદર તમને એવો કોઈ ક્વેશ્ચન પૂછે કે કયો સ્ટ્રોંગેસ્ટ બેઝ, તો તમારો આન્સર આવવો જોઈએ guanidine. guanidine છે એ સૌથી સ્ટ્રોંગેસ્ટ બેઝ થશે આપણા એક્ઝામ્પલની અંદર. પછી સેકન્ડ ઉપર આવશે એમિડીન, પછી તો આપણે જે રેગ્યુલર ઓર્ડર બનાવીએ છીએ એવા ઓર્ડર અહીંયા આગળ તમારે બનાવવા જોઈએ. એક ક્વેશ્ચન અહીંયા આગળ છે હું લખું છું, આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે, ટ્રાય કરીએ આપણે, બરાબર છે. તમે લોકો પણ તમારી રીતે છે એ ટ્રાય કરજો આને.
અહીંયા આગળ અમુક અમુક છે એ મેં લખેલા છે એક્ઝામ્પલ, અને આને આપણે નંબરિંગ કરી દઈએ. બરાબર છે. 1 2 3 4 5 6 7 અને 8. તો આ બધાને જ આપણે છે એ ઓર્ડરમાં ગોઠવવાના છે. કેવી રીતે આપણે ગોઠવશું એ જોઈએ. સૌથી પહેલા અહીંયા આગળ તમને આ કાર્બન દેખાવો જોઈએ. એકના એક કાર્બન ની હારે 3 નાઇટ્રોજન અને એમાંથી એક ડબલ બોન્ડેડ. ધીસ ઇઝ નોન એઝ ગ્વાનિડીન. એકના એક કાર્બન ની હારે 3 નાઇટ્રોજન અને એમાંથી એટલીસ્ટ એક ડબલ બોન્ડેડ, તો એને ગ્વાનિડીન કહેવાય. એની પછી તમને આ કાર્બન દેખાવો જોઈએ, વિચ ઇઝ નથિંગ બટ એકચ્યુઅલી એમિડીન. એકના એક કાર્બન ની સાથે છે એ 2 નાઇટ્રોજન અને એક ડબલ બોન્ડેડ. તો તમારો અહીંયા આગળ કેબી નો ઓર્ડર પહેલા આવી જશે 5, પછી આવી જશે 6. હવે બીજા બધાની વાત કરો અહીંયા આગળ. હવે બીજા બધાની આપણે વાત કરીએ તો આની અંદર છે એ શું આવવું જોઈએ? હવે બીજા બધાની આપણે અહીંયા આગળ ડિસ્કશન કરીએ તો અહીંયા આગળ છે એ કયું આવશે? ચલો વિચારો. હવે તો તમારી હાઇબ્રિડાઇઝેશન ચેક કર્યા સિવાય નહીં આન્સર આવે. તો હાઇબ્રિડાઇઝેશન આની અંદર sp3 છે. આ પણ sp3 છે. બીજો કોઈ sp3 છે? યસ, અહીંયા આગળ એક sp3 છે. આ ત્રણે ત્રણ ની અંદર નક્કી કરવું હોય તો ડિગ્રી વાઇઝ આમાં જુઓ તો 3 ડિગ્રી, અહીંયા 2 ડિગ્રી અને 1 ડિગ્રી. પહેલા કયો લખાય? 2 ડિગ્રી વાળો એટલે કે 3, પછી 3 ડિગ્રી વાળો એટલે 1, અને પછી 1 ડિગ્રી વાળો 4. બરાબર. they are sp3 hybridized. એની પછી કયા લેવાના? sp2 વાળો. તો અહીંયા આગળ તમને sp2 દેખાશે, એક અહીંયા આગળ sp2 દેખાશે. બટ સી આની લોન પેર કેવી છે? લોકલાઇઝડ. અને આમાં ડબલ બોન્ડ બાજુમાં છે. આની લોન પેર કેવી? ડીલોકલાઇઝ. સારો કયો? લોકલાઇઝ વાળો. તો 7, અને પછી અહીંયા આગળ કયો આવી જશે? 2. બરાબર. આ બંને કયા થઈ ગયા? sp2. એની અંદર આ લોકલાઇઝ વાળો 2 છે એ ડીલોકલાઇઝ વાળો. એની પછી નેક્સ્ટ સૌથી છેલ્લે છે એ કોણ લેવાના છે અહીંયા આગળ તમારે? તો કે sp હાઇબ્રિડાઇઝેશન, અને ઈ છે નંબર 8. અને આમાં sp હાઇબ્રિડાઇઝેશન છે. તો આ આપણને છે અહીંયા આગળ ઓર્ડર મળે છે. આ આપણે અહીંયા આગળ આખો એક ઓર્ડર બનાવ્યો. બરાબર. તો આવી રીતે ઘણા બધા આપણે કમ્પેર કરી શકીએ. ચલો હવે આપણે છે અહીંયા આગળ એક બીજા કમ્પાઉન્ડ ની વાત કરી લઉં હું. બરાબર છે. આ કમ્પાઉન્ડ છે એને વર્ચ્યુઅલી આપણે નોન બેઝિક માનીએ છીએ. બરાબર છે. વર્ચ્યુઅલી ઇટ ઇઝ નોટ અ બેઝ. એને બેઝ તરીકે કન્સિડર્ડ નથી કરેલો. કયો બેઝ નથી? તો અહીંયા કમ્પાઉન્ડ છે NCF3 થ્રાઇસ. NCF3 થ્રાઇસ. સ્ટ્રક્ચર આપણે જો આનું કંઈક ડ્રો કરીએ તો કંઈક આવી રીતે થાય. અહીંયા આગળ આ એક CF3, અહીંયા આગળ બીજો CF3, અને આ ત્રીજો CF3, અને આ નાઇટ્રોજનની ઉપર લોન પેર. આ CF3 છે એની તો માઇનસ આ ઇફેક્ટ બહુ એટલે બહુ જ છે. બરાબર છે. આની માઇનસ આ ઇફેક્ટ એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે એ લોન પેરને ત્યાં રહેવા જ નથી દેતો. આની ઉપર પ્લસ ચાર્જ આવે એને પહોંચાય નહીં. આની ઉપર જો પ્લસ ચાર્જ આવે તો એને પહોંચાય નહીં. બરાબર છે. પ્લસ ચાર્જ એ કોઈ દી ધારણ ન કરી શકે. એ કોઈ દી પોતાની ઉપર પ્લસ ચાર્જ નહીં રાખી શકે. એટલે તમને આ જો એક્ઝામ્પલ આપેલું હોય તો તમારે આને બેઝ ગણવાનો નથી. કોઈ MCQ તમને એવો મળી જાય ને તમને એમ પૂછે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ લીસ્ટ બેઝિક, તો તમારો આન્સર પહેલા આ હોવો જોઈએ. બરાબર છે. આ કમ્પાઉન્ડ ને આપણે બેઝ નથી ગણતા. તો આ છે એ ધ્યાન મારે. ચલો નેક્સ્ટ આપણે છે અહીંયા આગળ જોઈએ. ઓર્ડર તો આપણે છે અહીંયા આગળ બનાવી નાખીએ. બરાબર. તમને સાઇટ ઓફ પ્રોટોનેશન કે એ પણ આવડવું જરૂરી છે. કાલે જે ક્વેશ્ચન કર્યા હતા એવા જ ક્વેશ્ચન છે, પણ અહીંયા આગળ ક્વેશ્ચન નો ખાલી ટાઈપ બદલાય છે. ક્વેશ્ચન છે અહીંયા આગળ સાઇટ ઓફ પ્રોટોનેશન. માની લો કે તમને આવી રીતે આપી દે છે ક્વેશ્ચન.
અને હવે હું આની અંદર એડ કરી દઉં છું H+. તો અને આ 1 ઇક્વિવેલન્ટ જ હશે. તો તમારે ઈ કહેવાનું છે કે આની અંદર કઈ જગ્યાએ પ્રોટોનેશન થશે. તમારી પાસે બે નાઇટ્રોજન છે, એક અહીંયા નાઇટ્રોજન છે ને એક અહીંયા નાઇટ્રોજન છે. કયો નાઇટ્રોજન મોર બેઝિક? તો કે નીચે વાળો. આની તો લોન પેર ડીલોકલાઇઝ છે એટલે ઈ તો આવી ન શકે. તો તમારે આમાં જો પ્રોટોનેશન કરવું હોય તો પ્રોટોનેશન કઈ જગ્યાએ થઈ શકે? અહીંયા નીચે થઈ શકે, અહીંયા આગળ CH2 ને અહીંયા શું બનાવી દેવાનું? NH3+. તો આ તમારી સાઇટ ઓફ પ્રોટોનેશન થઈ. ઇન શોર્ટ આમાં કહેવાની વાત એ છે કે આ નાઇટ્રોજન છે ને એ વધારે રિએક્ટિવ છે. બરાબર, આ નાઇટ્રોજન વધારે છે, એ રિએક્ટિવ છે. એ નાઇટ્રોજન છે એની બેઝિક સ્ટ્રેન્થ વધારે છે. ચલો આપણને આવી રીતે છે એ એક્ઝામ્પલ આપેલું છે. આમાં આપણને બે આપેલા છે. ચલો એક HCl આપણે એડ કરીએ. HCl લખો કે H+ લખો, બે એક જ છે. બે નાઇટ્રોજન છે, તમારે ક્યાં પ્રોટોનેશન કરવું જોઈએ? તમને અહીંયા આગળ તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે આ જે કાર્બન, એક કાર્બન કોમન છે ને એની હારે બે નાઇટ્રોજન, ધેટ મીન્સ ઇટ ઇઝ એમિડીન. બે નાઇટ્રોજન હોય તો એમિડીન, ત્રણ હોય તો ગ્વાનિડીન. એમાં આ નાઇટ્રોજનની લોન પેર તો ડીલોકલાઇઝ, પણ આ નીચેવાળા નાઇટ્રોજનની લોન પેર કેવી? લોકલાઇઝડ. લોકલાઇઝ વાળાનું જ પ્રોટોનેશન તમારે છે એ કરવાનું થાય. તો અહીંયા આગળ છે એ આપણે એવું કરીએ, આનું પ્રોટોનેશન કરી દઈએ. બરાબર છે, અહીંયા આગળ N, અહીંયા આગળ છે એ NH કરી દઉં, એની ઉપર પ્લસ ચાર્જ, અને અહીંયા આગળ બીજું 5 મેમ્બર રિંગ અને ડબલ બોન્ડ. અચ્છા, હવે આની અંદર રેઝોનન્સ થશે. બરાબર, આની અંદર રેઝોનન્સ થઈ શકે. આના ઇલેક્ટ્રોન ત્યાં જાય ને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવી જાય. આવું એક સ્ટ્રક્ચર બની જશે. જો અહીંયા બોન્ડ, આની ઉપર લોન પેર અને અહીંયા પ્લસ ચાર્જ, આવું થશે. તો સાઇટ ઓફ પ્રોટોનેશન ખબર પડવી જોઈએ તમને. ચલો એક ક્વેશ્ચન તમારી માટે. આની અંદર H+ એન્ટર કરીને દેખાડો. ચલો, અને છે હું સોલ્વ કરું છું. આની અંદર એક નાઇટ્રોજન પાસે લોન પેર છે. લોન પેર તો આ ઓક્સિજન પાસે હોય. તમારે પ્રોટોનેશન છે એ ઓક્સિજન ઉપર કરાવવું જોઈએ. બરાબર છે. કેમ ઓક્સિજન ઉપર કરાવવું જોઈએ એનું કારણ છે એ તમે જુઓ. અહીંયા આગળ આપણે છે એ જો ઓક્સિજન ઉપર પ્રોટોનેશન કરાવશું તો અહીંયા આગળ ડબલ બોન્ડ OH+ આવું બનશે. અચ્છા, હવે એ શું કરશે? ઇલેક્ટ્રોન ને ખેંચશે, એટલે અહીંયા આગળ પાઈ બોન્ડ શિફ્ટ થશે. અને આ નાઇટ્રોજન છે એ પોતાની લોન પેર અહીંયા અંદર મૂકશે. એટલે આવું સ્ટ્રક્ચર બનશે. જુઓ, આમાંથી જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને એ કંઈક આવી રીતે બનવું જોઈએ. અહીંયા આગળ NH, અહીંયા આગળ થઈ જશે O- અને આની ઉપર પ્લસ ચાર્જ.
એરોમેટિક બની ગયું. જો આની જગ્યાએ જો તમે નાઇટ્રોજન ઉપર પ્રોટોનેશન કર્યું હોત તો ઇટ રિમેન્સ નોન એરોમેટિક. આ થશે નોન એરોમેટિક. તો પ્રોટોનેશન જે છે એ થશે ઓક્સિજન ઉપર, નહીં કે નાઇટ્રોજન ઉપર. આ તમને આઈડિયા આવવો જરૂરી હતો. બરાબર. પ્રોટોનેશન તમે કોઈ પણ જગ્યાએ કરી શકો, પ્રોવાઇડેડ ધેટ કે કમ્પાઉન્ડ અથવા તો ધ કેટાયન ફોર્મ ડ્યુરિંગ ધેટ રિએક્શન મસ્ટ બી મોર સ્ટેબલ. એ બહુ સ્થાયી થવો જોઈએ. તો પ્રોટોનેશન તો કોઈ પણ ઉપર થઈ શકે. સિમિલર કેસ અહીંયા આગળ બીજો છે. ચલો માની લો કે તમને હું અહીંયા આગળ આપી દઉં છું એસિટેમાઇડ, CH3 C ડબલ બોન્ડ O, અને અહીંયા આગળ શું લખી દઉં, NH2. હવે આમાં નાઇટ્રોજન ઉપર H પ્લસ નો જોઈન્ટ કરાય. નાઇટ્રોજન ઉપર H પ્લસ તમે જોઈન્ટ કરો તો એ ન ચાલે. તમારે H પ્લસ ક્યાં જોઈન્ટ કરવાનો, ઓક્સિજન ઉપર. ઓક્સિજન ઉપર જ પ્રોટોનેશન થાય. અહીંયા ડબલ બોન્ડ OH અને પ્લસ કરી દો. અહીંયા આગળ છે એ થઈ જશે NH2. ચલો હવે આના ઇલેક્ટ્રોન ને અહીંયા મૂકો, આ ઉપર જશે. યુ વિલ ગેટ ધ રેઝોનન્સ સ્ટેબિલાઇઝ્ડ એનાયન, કેટાયન સોરી. તમને સંસ્પંદન થતો હોય એવો કેટાયન તમને અહીંયા આગળ મળશે. જો પણ આની જગ્યાએ તમે સીધું નાઇટ્રોજન ઉપર ઠપકાર્યું હોત તો આવી રીતે માની લો કે તમે કર્યું અહીંયા આગળ, તો હવે આમાં રેઝોનન્સ ન થાય. કેમ ન થાય? વેલેન્સી નાઇટ્રોજનની પૂરી થઈ ગઈ ને, આ બની ગયો sp3. કોઈ દિવસ આ બોન્ડ અહીંયા શિફ્ટ ન થઈ શકે, નોટ પોસિબલ. હવે અહીંયા નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ કોઈ દિવસ છે એ પોસિબલ ન થાય. એટલે પ્રોટોનેશન ટેક્સ પ્લેસ ઓન ઓક્સિજન એટમ ઇન અમાઇડ રાધર ધેન નાઇટ્રોજન. બરાબર, આવું થશે. તો સાઇટ ઓફ પ્રોટોનેશન પણ તમને ખ્યાલ આવવો જોઈએ. કોઈ પણ જગ્યાએ છે એ ગમે એમ ધડાધડી પ્રોટોનેશન કરવા માંડવાનું નથી. આ કમ્પાઉન્ડ આપ્યું છે, ચલો એક જનરલ રિએક્શન સમજાઈ દઉં. કોઈ પણ અમાઇન છે એની પાસે લોન પેર છે, અને અહીંયા આગળ તમારી પાસે CH3Cl છે. આ માઇનસ ડેલ્ટા ના પ્લસ ડેલ્ટા આની ઉપર અટેક કરશે. Cl અહીંથી બહાર નીકળી જશે એટલે તમને આવું મળે. જો NH2 પ્લસ, અને આની હારે કોણ જોઈન્ટ થઈ જાય, CH3. રિમૂવ કોણ થઈ જાય, Cl માઇનસ. This process is known as methylation. Methylation, and it is a type of substitution reaction. It is SN2 reaction. નાઇટ્રોજન ની ઉપર H પ્લસ જ જોઈન્ટ કરી શકો એમ નહીં, CH3 પ્લસ નહીં જોઈન્ટ કરી શકો. જરૂરી નથી કે તમે આને જ જોઈન્ટ કરો. તો અહીંયા આગળ સાઇટ ઓફ મિથાઇલેશન તમને ક્વેશ્ચનમાં પૂછું છું. ચલો આવો ક્વેશ્ચન આપણને આપ્યો છે. આની અંદર CH3Br આપ્યું છે, 1 ઇક્વિવેલેન્ટ. ગમે એક નાઇટ્રોજન ઉપર તમારે લગાડવાનું છે. ગમે એક નાઇટ્રોજન ઉપર તમારે એટેચ કરવાનો છે. તમારી પાસે 3 નાઇટ્રોજન છે. એક તો આ ઉપર નાઇટ્રોજન છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. ત્રણ માંથી ક્યાં નાઇટ્રોજન ઉપર તમે પ્રોટોનેશન કરાવશો અથવા મિથાઇલેશન કરાવશો એ ડિસાઈડ કરો. ચલો તો સૌથી પહેલા તો આ કાર્બન જુઓ તમે. આ કાર્બન ને જોયા પછી તમને લાગવું જોઈએ કે આ એમિડીન છે એમ. બરાબર છે, ધીસ ઇઝ એમિડીન. હવે આ આપણને એમિડીન મળ્યું છે, તો ક્યાં તમારે પ્રોટોનેશન કરાવવું જોઈએ, આ નાઇટ્રોજન ઉપર. અહીંયા આગળ કઈક થોડીક મિસ્ટેક થઈ છે. ક્વેશ્ચન ને હું ફરીથી રીરાઇટ કરું છું.
ઓકે, આ નાઇટ્રોજન છે ને, આ એમિડીન છે ને ડબલ બોન્ડ વાળો છે. તો આપણે પ્રિફરેન્શિયલી અને આ નાઇટ્રોજનની લોન પેર કેવી છે? લોકલાઇઝ. અચ્છા, આ નાઇટ્રોજનની લોન પેર ડીલોકલાઇઝ, ઉપરવાળા નાઇટ્રોજનની ડીલોકલાઇઝ. લોકલાઇઝ લોન પેર એકની પાસે જ છે, અને એકની પાસે છે તો ત્યાં તમારે છે એ મિથાઇલેશન કરાવવું જોઈએ. અહીંયા આગળ આવી જશે CH3 અને પ્લસ ચાર્જ, આવું બનશે. આ તમારો આન્સર થયો. આ ZEE 2019 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. મોસ્ટ પ્રોબેબલી, મને જ્યાં સુધી યાદ છે ને ત્યાં સુધી. તો સાઇટ ઓફ મિથાઇલેશન પણ તમને પૂછી શકે. અલગ અલગ ટાઈપના ઘણા બધા આપણે કન્સેપ્ટ છે એ જોઈ લીધા બેઝના રિલેટેડ. હવે આપણે એનિલિન ઉપર જવું છે. એની પહેલા હું એક આખો ઓર્ડર અહીંયા આગળ બનાવી દઉં છું, ફરીથી યાદ કરાવી દઉં છું કેવી રીતે તમારે આન્સર લખવાના છે. સૌથી પહેલા તમે આન્સર લખો ત્યારે પહેલા તમારે ગોતવાનો ગ્વાનિડીન. ગ્વાનિડીન શું છે? એકના એક કાર્બન ની હારે 3 નાઇટ્રોજન અને એમાંથી એક ડબલ બોન્ડેડ. ગ્વાનિડીન ન મળે તો પછી સેકન્ડ કયો ગોતશો? એમિડીન. એમિડીનમાં એકના એક કાર્બનની સાથે 2 NH2, એમાંથી એક ડબલ બોન્ડેડ. આ ગ્વાનિડીન. એમિડીન પછી તો રેગ્યુલર છે, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 1 ડિગ્રી. અચ્છા, આની અંદર ઓર્ડરની અંદર છે એ કંઈક ચેન્જ આવી શકે. કયો બની શકે? 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી. આવું ક્યારે થાય? વેન આર ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ હોય તો. આ બધા તો સ્ટ્રોંગ છે. કોની કરતા? અમોનિયા કરતા. અમોનિયા છે એ સ્ટ્રોંગ હશે. કોની કરતા? તો કે પિરિડીન કરતા. પિરિડીનમાં નાઇટ્રોજન કેવો છે? પિરિડીનનો નાઇટ્રોજન તો આપણને મળે છે એ sp2 મળે છે, અને એમોનિયા તો sp3 છે. એની પછી કયો આવી જશે? એનિલિન. ડીલોકલાઇઝ લોન પેર. અચ્છા, એનિલિન પછી કોણ આવશે? પાયરોલ. પાયરોલ પછી કોણ આવશે? અમાઇડ. અમાઇડ પછી આપણે કોને લઈએ છીએ? RCN. અને પેલો છે આપણે લાસ્ટમાં નોટ બેઝ આપણે કન્સિડર કરેલો છે, NCF3 થાય. આનીથી તમારા બધા જ ક્વેશ્ચન છે એના આન્સર આવી જશે બેઝિક સ્ટ્રેન્થના. બરાબર, બધા જ આન્સર આનીથી આવી જશે. ઓકે, હવે આપણે એનિલિનની ડિસ્કશન ઉપર ઉતરીએ. એનિલિનની અંદર કઈ રીતે કામ થાય છે એ જોઈએ. એરોમેટિક અમાઇન્સ, નવો પોઈન્ટ. એરોમેટિક અમાઇન્સ, અને એની અંદર પણ સ્પેશિયલ એનિલિન. એનિલિન છે એ પ્રોટોનેટ થાય અને એનિલિનિયમ કેટાયન બનાવે. અને આમાં જો કોઈ ડોનેટિંગ ગ્રુપ હોય તો એ વધારે સારું કહેવાય. ઇન જનરલ રિંગ ઉપર NH2. આમાં છે એ કોઈ ડોનેટિંગ ગ્રુપ હોય, બરાબર છે, EDG, તો એ વધારે સ્ટ્રોંગ કહેવાય એનિલિન કરતા. અને એનિલિન વધારે છે એ સ્ટ્રોંગ બેઝ હશે. કોની કરતા? તો કે જો તમે આની અંદર EWG જોડી દો તો. But this effect or this is only applicable when the substituent are present at ortho, at meta and para. જો આની અંદર ઓર્થો પોઝિશન ઉપર તમે કોઈ પણ ગ્રુપ મૂકી દો તો આની અંદર ઓર્થો ઇફેક્ટ થઈ જાય. અને ઓર્થો ઇફેક્ટ થવાને લીધે થઈ અને અહીંયા આગળ છે એ એનિલિનની બેઝિક સ્ટ્રેન્થ ડિક્રીઝ થઈ જાય. અહીંયા આગળ તમે કોઈ પણ ગ્રુપ મૂકી દો, EWG મૂકો તોય ભલે, EDG મૂકો તોય ભલે, ગ્રુપ જી છે એ કોઈ પણ હોઈ શકે, એની બેઝિક સ્ટ્રેન્થ ઓછી થઈ જાય. ધીસ ઇઝ નોન એઝ અ ટાઈપ ઓફ ઓર્થો ઇફેક્ટ. આને છે એ ઓર્થો ઇફેક્ટ આપણે કહી શકીએ. અને આમાં એક સ્પેશિયલ કેસ છે, એનું નામ છે SIP. બરાબર છે, અહીંયા આગળ છે આનું ઇફેક્ટનું નામ છે ધીસ ઇઝ ડ્યુ ટુ વોટ? SIP, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. આવું આને બોલવું પડે. એક્ઝામ્પલ આપણે એક પછી એક જોતા જશું એટલે આપણને આઈડિયા આવશે, પણ પહેલા એક જનરલ પેરાવાળા એક્ઝામ્પલ લઈને હું સોલ્વ કરાવું છું. આની અંદર
આની અંદર એક OH ને એપ્લાય નથી થતું, બરાબર છે, એક્સેપ્ટ OH. હાઇડ્રોક્સાઇડ નો આવે ત્યાં. કેમ નો આવે? હાઇડ્રોક્સાઇડ ની સાઇઝ તો બહુ નાની છે, બરાબર, ઈ ત્યાં આવી કોઈ ઇફેક્ટ નહીં પ્રોડ્યુસ કરી શકે. ચલો આગળ અહીંયા આગળ છે જોઈએ આપણે તો હું કેટલાક એક્ઝામ્પલ અહીંયા આગળ લઈ લઉં છું. રિંગ ઉપર NH2 પેલા બધા એનિલિન ડેરિવેટિવ્સ લખી દઉં છું. અહીંયા આગળ એનિલિન લખી દઉં, પછી એમાં અલગ અલગ સબસ્ટિટ્યુઅન્ટ ચોંટાડી દઈએ. એક આની અંદર છે હું લગાડું છું NO2, એક લગાડું છું OCH3, એક લગાડ્યું CH3 ને એક લગાડ્યું Cl. આપણે કન્સેપ્ટ બનાવ્યો હતો કે જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે એટલો એ વધારે સારો. તો આમાં નાઇટ્રોજન ઉપર મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સ રહેતો હોય તો એમાં આવશે OCH3, ઈ રિંગમાં ઇલેક્ટ્રોન આપશે. તો પહેલા તમારો આન્સર અહીંયા આગળ આવવો જોઈએ 2, એની પછી આ તો પ્લસ એમ કરશે, અહીંયા આગળ પ્લસ હાઇપર કોન્જુગેશન એટલે પછી આવશે 3. હવે વિડ્રોઈંગ 2 છે એમાં NO2 માઇનસ એમ કરે છે ને, માઇનસ I. ઇલેક્ટ્રોન ડેન્સિટી સૌથી ઓછી નાઇટ્રોમાં થઈ જશે એટલે 4 અને સૌથી છેલ્લે આવશે 1. તો આ ટાઈપનો આન્સર થયો, બરાબર. નાઉ લેટ્સ લર્ન અબાઉટ SIP ઇફેક્ટ. આનું નામ છે સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન, બરાબર છે, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન એવું આને કહીએ. હવે SIP ઇફેક્ટ શું છે? માનો કે મારી પાસે અહીંયા એનિલિન છે અને આ એનિલિન ની અંદર હું H+ એડ કરું છું, પ્રોટોનેશન. જેવું પ્રોટોનેશન થાય એટલે આ બની જાય NH3 અને અહીંયા આગળ પ્લસ ચાર્જ. પછી તો એ વોટરની હારે H બોન્ડ પણ બનાવશે. હવે એક કામ કરીએ, આપણે અહીંયા આગળ છે એ કોઈ બલ્કી ગ્રુપ ઓર્થો ઉપર મૂકી દઈએ. અને આ ગ્રુપ G બહુ બલ્કી છે. હવે આટલું બધું બલ્કી ગ્રુપ છે અને જો હું આની અંદર પ્રોટોનેશન કરું તો પ્રોટોનેશન ની અંદર તકલીફ ઈ છે, NH2 ગળદી કરે એવો નથી, પણ NH3 હવે સાઈઝ આની મોટી થઈ જાય. આ ગ્રુપ G એક તો મોટો છે જ તે, અને અહીંયા આગળ ગ્રુપ H. હવે આ બેયની સાઈઝ છે એ બે ટકરાય. વાન્ડરવાલ્સ રેડિયસ જે છે ને એ હાઇડ્રોજનની ગ્રુપ G ની સાથે ક્લેશ થાય, અને ક્લેશ થાય ને એટલા માટે થઈને અહીંયા આગળ પ્રોટોન ઇઝીલી એન્ટર ન થાય શકે. પ્રોટોન છે એ ઇઝીલી એન્ટર ન થઈ શકે, બરાબર છે. તો ધેર ઇઝ રિસ્ટ્રિક્શન ફોર અ પ્રોટોન ટુ એન્ટર. પેલો ગ્રુપ G એન્ટ્રી જ ન આપે, અને એન્ટ્રી ન આપે એટલા માટે થઈ અને આ ઓછો બેઝિક થઈ જાય એનિલિન કરતા. ધીસ ઇઝ નોન એઝ ઓર્થો ઇફેક્ટ ઇન એનિલિન, અને ઇટ ઇઝ ઇન ટર્મ ઓફ SIP, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન એવું આને બોલાય. પ્રોટોનેશન ઇઝ નોટ અલાઉડ. આમાં પ્રોટોનેશન બહુ ડિફિકલ્ટીથી થાય, ઇઝીલી નથી થતું. એ રીઝન છે આની બલ્કીયર સાઇઝ, બરાબર. તો અહીંયા આગળ આપણે ઇફેક્ટ જોશું એટલે આમાં થશે એવું કે ઓલવેઝ ઓર્થો વાળા છે ને એને તમારે છેલ્લે મૂકી દેવાના. ઓલવેઝ ઓર્થો વાળા જે છે એને છેલ્લા મૂકી દેવાના તમારે, બરાબર, ડ્યુ ટુ SIP. અહીંયા આગળ છે હું લખી દઉં છું, આ ઓર્થો એને તમારે મૂકી દેવાના લાસ્ટ. રીઝન શું છે? ડ્યુ ટુ SIP. કોન્ટ્રરી ટુ ધેટ આની અંદર પેરા ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય. પેરા ઇફેક્ટ ના લીધે થઈને છે ને આને તમારે છે એ ફર્સ્ટ મૂકી દેવાના, પહેલા લઈ લેવાના. પેરા વાળાને ફર્સ્ટ લઈ લેવાના, ઓર્થો વાળાને લાસ્ટમાં મૂકી દેવાનો. એક એક્ઝામ્પલ અહીંયા આગળ સોલ્વ કરીને લખાવું છું એટલે તમને ખ્યાલ આવે. ચલો આપણને કીધું છે ટોલ્યુઇડિન્સ. ટોલ્યુઇડિન ધેટ મીન્સ મિથાઇલામાઇન્સ, મિથાઇલ એનિલિન્સ, એને ટોલ્યુઇડિન એવું બોલાય.
NH2 ઓર્થોટોલ્યુઇડિન. મેટાટોલ્યુઇડિન અને પેરાટોલ્યુઇડિન. ઓર્થો, મેટા અને પેરા ટોલ્યુઇડિન આવું આપણને અહીંયા આગળ મળે છે. આના આપણને ઓર્ડર બનાવવાના કીધા. તો સૌથી પહેલો તમને વિચાર ઈ આવવો જોઈએ કે અહીંયા આગળ છે એ ઓર્થો ઇફેક્ટ થઈ, આની અંદર થઈ જશે SIP. અને SIP જેમાં થતા હોય ને એને તમારે લાસ્ટમાં જ રાખવાના. અને આમાં જો ગ્રુપ પેરા ઉપર છે, ધીસ ઇઝ પેરા ડેરિવેટિવ. હમણાં આપણે રૂલ બનાવ્યો કે પેરા વાળાને પહેલા લખી દેવાના. ઇટ ઇઝ કોલ્ડ પેરા ઇફેક્ટ. આમાં કઈ ઇફેક્ટ થશે? પ્લસ હાઇપર કોન્જુગેશન, અને પ્લસ હાઇપર કોન્જુગેશન થી ડેન્સિટી ઇન્ક્રીઝ થશે. તો સૌથી પહેલા અહીંયા આગળ આવી જશે કયો નંબર? તો કે સાહેબ 3 નંબર. એની પછી છે એ તમારે કયો લેવાનો છે? આ મિથાઇલ છે એ પ્લસ આ ઇફેક્ટ તો કરશે ને, એટલે કે 2. એની પછી તો એનિલિન સારો 4, અને લાસ્ટ વાળો કયો લેવાનો? 1. એનિલિનમાં NCERT માં 2 ટાઈપના એક્ઝામ્પલ આપ્યા છે ને આ બેમાંથી જ ક્વેશ્ચન આવે છે. બરાબર છે? પણ તોય હું 3 કરાવીશ તમને, 3 કે 4 સોલ્વ કરાવીશ. ચાલો, બરાબર છે. આમાં તમારે પેરા ડેરિવેટિવ ને પહેલા લખવાનો છે ને ઓર્થો ડેરિવેટિવ ને લાસ્ટ રાખવાનો છે. રીઝન છે SIP, બરાબર. અને મેટા વાળાને વચ્ચે સેટ કરી દેવાનો ગમે ત્યાં. ટોલ્યુઇડિન્સ પૂરા, બરાબર. આ બધાના નામ શું છે? ટોલ્યુઇડિન્સ, ટોલ્યુડિન. ઈ ઓર્થોમેટાન પેરા હોઈ શકે. ચલો નાઇટ્રો વાળાની વાત કરી લ્યો. તો આની અંદર છે એ ઓર્થો નાઇટ્રો એનિલિન, મેટા નાઇટ્રો અને પેરા નાઇટ્રો એનિલિન. અને એક આપણા નોર્મલ એનિલિન, અનસબસ્ટિટ્યુટેડ. આ નોન સબસ્ટિટ્યુટેડ એનિલિન આપણે અહીંયા આગળ લઈ લીધો. હવે આમાં ઓર્ડર બનાવવાનું કે તો શું કરવાનું બોલો? સૌથી પહેલું તો તમને આ દેખાઈ જવું જોઈએ ઓર્થો ઉપર, અને આ થઈ જશે SIP. અને બીજું અહીંયા આગળ દેખાવું જોઈએ પેરા ઉપર, બરાબર છે. હવે આમાં છે બધા વિડ્રો વાળા, પણ આ તો કયો ગ્રુપ છે? EWG. આમાં પેલા નો લાગુ પડે, ઓલું જે મેં રૂલ કીધો તો ઉપર આ વાળો, ધીસ ઇઝ પેરા ફોર ડોનેશન. આ EDG માટે લાગુ પડે, EWG માટે નહીં. પાછા ગમે ત્યાં નો ઠપકારતા. આવો પાછા એક્ઝામ્પલમાં. આને તો છેલ્લે જ તમારે મૂકવાનો 1 નંબર ઓલવેઝ છેલ્લે. ના 3 વિડ્રોઈંગ જ છે. આ વિડ્રો કરશે -M3, અને જ્યારે આ વિડ્રો કરશે -I3. તો આ બધામાં તો આ વાળો હારો, કોઈ ગ્રુપ નો હોય ઈ હારું, બરાબર છે. આની કરતા તો કોઈ ગ્રુપ નો હોય ઈ સારું. તો આમાં તમારે ફર્સ્ટ નંબર કોને આપવો પડશે? 4 ને, હાઈએસ્ટ એસિડિક, બરાબર છે. પછી કયો આવી જશે? 2 નંબર, પછી 3, અને લિસ્ટ કયો આવશે? 1. મોસ્ટ બેઝિક ની અંદર તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ નો હોય ઈ સારું. તો એમાં એનિલિન પોતે. પછી મેટા ઉપર -I જ થાય છે ખાલી. પેરા ઉપર તો -M થઈ જશે. અને SIP વાળું તો લાસ્ટમાં જ લખવાનું છે તમારે. આ બેમાંથી જ ક્વેશ્ચન આવતા હોય છે. આ બેને જ તમારે ફોકસ કરવાના છે. ક્લોરો એનિલિન લખી દઉં, અને ક્લોરો એનિલિનમાં તો રેગ્યુલર ઓર્ડર બનાવી નાખો, ડાયરેક્ટ જવાબ જ લખી દઉં. ચલો, ક્લોરીન પણ વિડ્રોઈંગ ગ્રુપ છે ને, તો એક કઈ સબસ્ટિટ્યુઅન્ટ નો હોય ઈ સારું. અને ક્લોરીનમાં તો આપણે -I ઇફેક્ટ થી જ ઓર્ડર બનાવીએ છીએ. સૌથી પેરાક્લોરો, એની પછી અહીંયા આગળ આવશે મેટાક્લોરો એનિલિન, અને લાસ્ટ ની અંદર આવી જશે ઓર્થોક્લોરો. સીધો આન્સર લખી દીધો છે.
નેક્સ્ટ, ચલો એકમાં તમે થોડુંક વિચારીને ઓર્ડર બનાવો. તમને ઓર્ડર બનાવવા માટે આપું છું. આમાં કઈક અલગ ઓર્ડર બને છે એટલે હો. ટ્રાય યોર સેલ્ફ. આ ડોનેટિંગ ગ્રુપ છે. ડોનેટિંગ ગ્રુપ છે એટલે આમાં પેરા ઇફેક્ટ થશે. અને ડ્યુ ટુ પેરા ઇફેક્ટ કમ્પાઉન્ડ નંબર જે છે એ 3 પેલા આવી જવો જોઈએ. પછી આની અંદર તો -i એટલે નેટ વિડ્રોઈંગ જ થાય છે. એની કરતા તો આ સારો છે. એટલે મારે અહીંયા આગળ કયો નંબર લખવો જોઈએ? એનિલિન. પછી મેટા વાળો લખવો જોઈએ એટલે કે 2. અને છેલ્લે કયો લખવો જોઈએ? 1. કાયદેસર આવો ઓર્ડર બનવો જોઈએ, પણ આની અંદર એક ચેન્જ છે. 1 અહીંયા આગળ આવી જાય છે અને 2 અહીંયા આગળ આવી જાય છે. એટલે કે ઓલ ઓવર ઓર્ડર તમે જે લખો તો કંઈક આવો જોવા મળે છે. રીઝન શું છે એ તમને કહું છું. પહેલા તો પેરા ઇફેક્ટ જીતી જશે. એની પછી અહીંયા આગળ છે એ ઓર્ડર જે આપણને જોવા મળે ને એ આખો ઓર્ડર છે એ ચેન્જ થઈ જાય છે. અલગ ટાઈપનો છે એ આપણને ઓર્ડર જોવા મળે છે. આવો ઓર્ડર જોવા મળશે. જો ચેન્જ અહીંયા આગળ થશે. અહીંયા તમે લઈ લો નોર્મલ એનિલિન, બરાબર છે? એટલે કે રિંગ ઉપર NH2. પછી અહીંયા આગળ આવી જશે ઓર્થો ડેરિવેટિવ. આમાં SIP વાળો સાવ લાસ્ટમાં તો નો જ ગયો. જુઓ તમે, સાવ લાસ્ટમાં નો ગયો એનું રીઝન શું હોઈ શકે? અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા OCH3 લોન પેર. જો તમને આઈડિયા આવતો હોય તો ધીસ ઇઝ H બોન્ડ. અને પેલામાં તો ઓનલી વિડ્રોઈંગ જ થાય છે. ઓનલી વિડ્રોઈંગ, બરાબર? કેની અંદર તો કે NH2 અને અહીંયા આગળ મેટા ઉપર OCH3. તો આમાં તમારે તમારો જે આન્સર લખો છો એ પેલા પેરા, પછી એનિલિન, પછી આવી જશે ઓર્થોન, લાસ્ટમાં આવશે મેટા. આ આન્સર આવશે. આ પેલે મેં તમને જે મોડ્યુલ આપેલું છે ને SLP, એની અંદર આ ક્વેશ્ચન આપેલો છે. તમે ટ્રાય કરજો તમારી જાતે, બરાબર? તો ધેટ વોઝ વેરી સ્પેશિયલ કેસ. સર, હા, ત્યારે NO2 મૂકેલું કે એમાં હાઇડ્રોજન બોન્ડિંગ ના થાય? ના ના, NO2 વાળામાં તો પાછા આમ થશે ને. ક્યાં ગયું NO2 વાળું? એમાં આ તકલીફ જોવાની છે ભાઈ. હાઇડ્રોજન બોન્ડ તો પછીની વાત છે. અચ્છા, આમાં બે ફોર્મલ ચાર્જ નજીક નજીક આવશે. દેખાણું? ઇલેક્ટ્રોસ્ટેટિક રિપલ્ઝન. કે નો દેખાણું એલા? એટલે નાઇટ્રો વાળો કેસ અલગ છે, આ આખું અલગ છે. ઈ નાઇટ્રો વાળામાં મેં કીધું એમ કરો ને. તો આ પણ એક આપણે છે અહીંયા આગળ બનાવ્યો ઓર્ડર. અને બધા છે એ ટૂંકમાં તમને મિથાઇલ અને નાઇટ્રો બેના જ પૂછવાના છે. બહુ અઘરો પેપર કાઢવો હોય ને તો આ મૂકે ક્વેશ્ચન.
પણ આ જનરલી ક્યારેય પૂછ્યો નથી અત્યાર સુધી. તો મેં આ ક્વેશ્ચન ક્યાંય કોઈ એક્ઝામમાં જોયો નથી. બરાબર છે. ક્લોરો વાળો પણ મેં ક્યારેય જોયું નથી. આ ક્લોરો વાળું મેં તમને જે શીખવાડ્યું એ પણ જોયું નથી. અહીંયા આગળ આ નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ વાળું છે એ આપણે બધું પૂરું કર્યું. એનિલિન ના પણ આપણે જોઈ લીધા. હવે આની અંદર છે એ એક ટાઈપની રિએક્શન પૂછાતી હોય છે, સ્પોન્ટેનિટી ઓફ ધ રિએક્શન ઓર ફિઝિબિલિટી. ચલો ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન આપણે છે એ જોઈ લઈએ. ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન ની અંદર કન્સેપ્ટ શું છે? આની અંદર તમારે સોલ્ટ એક્સચેન્જ કરવાનો થાય, જે કાર્બોક્સિલિક એસિડમાં શીખ્યા હતા એ જ તે. હવે સોલ્ટ ને હું બે રીતે લખી શકું. RNH2 ઇન્ટુ HCl આમય લખાય, અને આમ ન લખવું હોય તો આમ લખીશું RNH3+ અને Cl-. આમ પણ સોલ્ટ લખાય. બે રીતે છે એ સોલ્ટ લખી શકાશે. બરાબર. તમે જેમ બેમાંથી જે મેથડ ફોલો કરતા હોય એ. હું NH3+ વાળી મેથડ લખું છું. તમને અહીંયા આગળ આવું પૂછી લે કે રિએક્શન થશે કે નહીં. જો એક રિએક્શન લખી દઉં છું. ચલો CH3NH2+, અહીંયા આગળ આવી રીતે આવશે CH3 ટ્વાઇસ NH2+ Cl-. પ્રોડક્ટ લખવામાં આમાં HCl ટ્રાન્સફર કરી દો. આમાં જેવો એમાં HCl ટ્રાન્સફર કરશો એટલે શું ફોર્મ્યુલા બનશે? CH3 અહીંયા આગળ NH3+ અને Cl-. પેલામાંથી તો વયો ગયો HCl, એટલે અહીંયા આગળ શું બનશે? CH3 ટ્વાઇસ NH. ચલો પેલા અહીંયા આગળ છે આપણને એવું પૂછે કે આ રિએક્શન થાય કે ન થાય. કન્સેપ્ટ કયો હતો? આપણે જે અહીંયા આગળ કન્સેપ્ટ બનાવ્યો છે એ કન્સેપ્ટ શું છે? રિએક્શન છે એ ઓલવેઝ છે એ ક્યાંથી ક્યાં થાય? બોલો. આપણે એવું શીખ્યા કે રિએક્શન છે એ ઓલવેઝ સ્ટ્રોંગ ટુ વીક થાય. રિએક્શન છે એ ઓલવેઝ સ્ટ્રોંગ ટુ વીક થાય. તો તમારે અહીંયા આગળ ચેક કરવાના બે બેઝ. સોલ્ટ ને ભૂલી જાઓ. આઈ સોલ્ટ છે ને આઈ સોલ્ટ છે, આ બેન ભૂલી જાઓ. તમે ખાલી બેઝ ને ફોકસ કરો. જો અહીંયા આગળ R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ છે, અને R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલમાં કયો ઓર્ડર આવે? 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી. તો ધીસ ઇઝ 2 ડિગ્રી, અને 2 ડિગ્રી કેવા છે? સ્ટ્રોંગ. અને આ કયો છે? 1 ડિગ્રી. 1 ડિગ્રી કેવો આવે? વીક. વીક ટુ સ્ટ્રોંગ રિએક્શન ન થાય એટલે રિએક્શન નહીં થાય. This reaction is not spontaneous. Sorry, I don't understand. આ રિએક્શન છે અહીંયા આગળ થશે નહીં. નેક્સ્ટ. ચલો તમને એકાદી રિએક્શન આપું છું, તમે લોકો જાતે ટ્રાય કરો. બરાબર. આવું આપ્યું છે. પહેલા તો આની પ્રોડક્ટ લખવાનો પ્રયત્ન કરજો, અને પ્રોડક્ટ તમારી આની અંદર લખાઈ જાય પછી રિએક્શન સ્ટ્રોંગ કે વીક છે એ ડિસાઈડ કરો. તમને જાતે લખવા આપવાનું છે.
ચલો થઈ ગયું. પહેલાની અંદર આપણે છે અહીંયા પ્રોડક્ટ વિચારીએ તો HCl ટ્રાન્સફર કરી દો, CH3 NH3 પ્લસ Cl માઇનસ, અને અહીંયા આગળ બની જશે CH3 થ્રાઇસ અને N. બીજા વાળામાં પહેલા હું પ્રોડક્ટ લખી દઉં છું અને પછી કમ્પેરિઝન કરીએ. ચલો આની અંદર શું બની જશે? એનિલિનિયમ કેટાયન. કમ્પેરિઝન તો તમારે સોલ્ટ ની કરવાની જ નથી, એટલે આ બેને તો ભૂલી જ જવાના. હવે આ 1 ડિગ્રી મિથાઇલ છે ને આ 3 ડિગ્રી મિથાઇલ છે. 3 ડિગ્રી કરતા 1 ડિગ્રી છે એ કેવો થશે? સ્ટ્રોંગ. અને આ કેવો છે? વીક. તો આ રિએક્શન થઈ જશે. ચલો આની અંદર સોલ્ટ ને તો કમ્પેર જ નથી કરવાના. અહીંયા આગળ છે એ જો ઓર્થો ઇફેક્ટ એપ્લાય થઈ ગઈ ને, ઓર્થો ઇફેક્ટ એપ્લાય થઈ ઓલવેઝ કેવો હોય? વીક. અને એનિલિન એની કમ્પેરિઝનમાં થશે સ્ટ્રોંગ. આ રિએક્શન થઈ જશે. તો ક્વેશ્ચન તમને લોકોને આઈડિયા આવી ગયો કઈ રીતે છે એ કરવાના છે, કઈ રીતે નથી કરવાના. બે અહીંયા આગળ છે મેં તમને જે કાંઈ પણ પોઈન્ટ કહેવાના હતા એ પોઈન્ટ મેં છે એ તમને અહીંયા આગળ કહી દીધા. એસિડ ને બેઝ ને કેવી રીતે છે એ સોલ્વ કરવાના છે. એક નાનો એવો પોઈન્ટ હજી કહી દઉં છું. કોઈક જગ્યાએ SIR થાય ને કોઈક જગ્યાએ SIP થતું હોય, તો SIR ઓલવેઝ પ્રીડોમિનેટ્સ ઓવર SIP. SIP કરતા SIR છે એ વધારે પાવરફુલ છે. હો, કઈ રીતે ખબર પડશે જોવો જોઈ. આ લીધું છે આપણે. તો અહીંયા આગળ છે એ તમે જુઓ તો આની લોન પેર રેઝોનન્સમાં તો જશે જ, અને આની લોન પેર તો કેવી થઈ જશે? લોકલાઇઝ્ડ. અને આની લોન પેર કેવી થશે? ડીલોકલાઇઝ્ડ. બરાબર. હજી એક અહીંયા આગળ એક્ઝામ્પલ લઈ લઉં છું, એટલે આપણે બધી ટાઈપના એક્ઝામ્પલ બને એવો પ્રયત્ન કરીએ છીએ. SIP લાગતું હોય એવું જોરદાર એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો અહીંયા આગળ NH2. આની અંદર છે એ થશે SIP. આની અંદર છે એ થાય છે SIR. આની અંદર લોન પેર કેવી હશે? ડીલોકલાઇઝ. તો આની અંદર આ બધાની અંદર સૌથી જો સારામાં સારું હોય ને તો પેલા 1, એની પછી અહીંયા આગળ આવી જશે 2, અને છેલ્લે આવશે 3. રીઝન તમને લોકોને છે એ આઈડિયા આવી ગયો હશે. SIP કરતા છે એ SIR છે એ ડોમિનેટિંગ છે. SIR થી છે એ લોન પેર લોકલાઇઝ બની જાય ને એટલા માટે. બરાબર. અને લાસ્ટ વાળામાં તો બે બાજુ SIP થશે. SIR છે એનીથી બેઝિક સ્ટ્રેન્થ વધે, SIP થી બેઝિક સ્ટ્રેન્થ ઘટી જાય. બીજા બધા આની અંદર કન્સેપ્ટ છે, પ્રોટોન સ્પોન્જીસ ને એવા બધા, પણ એવું આપણે કોઈ સિલેબસમાં ક્યારેય પૂછતા નથી, એટલે આપણે એને કાંઈ લર્ન કરવાની જરૂર નથી. બેઝ રિલેટેડ બધા જ એક્ઝામ્પલ છે અહીંયા આગળ મેં સોલ્વ કરી દીધા. બરાબર છે. કોઈ પોઈન્ટ લગભગ બાકી નથી રાખ્યા. બધા જ બેઝિક ક્વેશ્ચન, બેઝમાંથી કેવા ક્વેશ્ચન પૂછે તમને MCQ તો પહેલામાં આપેલા છે, તમે લોકો એને જોજો. અને જે કોઈને ડાઉટ હોય ને એ હવે બોલો. હા બોલો, ક્વેશ્ચન બોલો.
નીચેનામાંથી કયું સંયોજન NaHCO3 ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ સ્ટાર અને કાર્બન ડાયોક્સાઇડ આપશે? એમાં ઓપ્શન ફિનોલ, નોર્મલ, હેક્ઝેનોલ, એસિટિક એસિડ અને A B બંને. આની અંદર ક્વેશ્ચન છે એટલે WRT નો ક્વેશ્ચન પૂછો છો તમે? એમાં ક્વેશ્ચન નંબર કેટલામો છે? બીજો. હે? ઓકે, સેકન્ડ. Which compound of the following will react with NaHCO3 solution to give sodium salt and carbon dioxide? એક ફિનોલ છે. એના ઓપ્શન્સ તમને કંઈક આવી રીતે આપેલા છે. એક આપેલું છે N-હેક્ઝેનોલ, એક આપેલું છે એસિટિક એસિડ, અને એક આપેલું છે A and B બોથ. હા, તો આની અંદર છે એ આપણે જોવા જઈએ તો આલ્કોહોલ તો જે છે એ વીક છે. આ એક તમારો છે એ સ્ટ્રોંગ એસિડ થશે, CH3COOH. એસિટિક એસિડ ની છે એ પીકે ની વેલ્યુ છે એ 6.35 કરતા વધારે હોય. આલ્કોહોલ ની તો 15-16 આજુબાજુ હોય. વોટર કરતા વીક. હાલો, એટલે તમારો આન્સર આ આવશે. હો, નેક્સ્ટ. નેક્સ્ટ બોલો. આની અંદર પીકે વેલ્યુ ની જરૂર નથી. એલા વોટર કરતા વીક છે આલ્કોહોલ. આલ્કોહોલ આર વીકર ધેન વોટર. અને વોટર કરતા વીક હોય એટલે કોઈ દી CO2 માં પ્રોડ્યુસ ન કરે. આપણે વોટર ની અંદર NaHCO3 નાખીએ, આની અંદર આપણે નાખી દઈએ NaHCO3, બરાબર છે, H2O છે. આમાં આપણે એડ કરી દઈએ NaHCO3, તો આમાંથી કોઈ દિવસ ઉભરા ન મળે. તો આલ્કોહોલ વાળા આલ્કોહોલ સર વીકર ધેન વોટર, તો આમાં કોઈ દિવસ CO2 ના એફરવેસન્સ જ ન નીકળે. એટલે પીકે વેલ્યુ દેવાની કોઈ જરૂર જ નથી. હે? 12th. ઓકે. 12મા નંબરનો ક્વેશ્ચન જે છે, which of the following compound is differentiated by NaHCO3 as well as by NaOH? NaOH થી નહીં સેપરેટ થવો જોઈએ, એટલે ખબર પડવી જોઈએ. અને બીજા શેનીથી સેપરેટ થવો જોઈએ? NaHCO3 થી નહીં અલગ થવો જોઈએ. એવી કઈ પેર છે? તો આમાં એવું પૂછવા માંગે છે કે NaOH અને NaHCO3 બે હારે રિએક્શન ન થવી જોઈએ. જો બેન્ઝોઇક એસિડ ને છે જો COOH. ચલો આની અંદર હું પેલા એડ કરી દઉં છું NaHCO3. NaHCO3 જેવો તમે એડ કરો એટલે એક તો બનશે સોલ્ટ અને એક શું બનશે? H2CO3. H2CO3 કરતા તો સાહેબ આ સ્ટ્રોંગ જ કહેવાય, અને આ કેવો કહેવાય? વીક. તો અહીંયા આગળ રિએક્શન છે એ થશે, બરાબર. NaOH હવે આપણે નાખી દઈએ આમાં. NaOH એડ કરો એટલે એક સોલ્ટ બને અને બીજું અહીંયા આગળ બને H2O. H2O છે એ તો વીક એસિડિક છે અને આ છે એ સ્ટ્રોંગ એસિડિક છે. રિએક્શન થશે, બની જશે સોલ્ટ. વોટ અબાઉટ ફિનોલ? ફિનોલ માટે હું તમે કમેન્ટ કરી શકો? તો ફિનોલ માટે તમે જોવો અહીંયા OH છે, અહીંયા આગળ છે એ શું આવશે? NaHCO3. અહીંયા આગળ બનવું કયું જોઈએ? સોલ્ટ. અને એક કયું બનશે? H2CO3. ફિનોલ ની આપણે વાત કરી હતી, આ મેં તમને કીધું હતું ફિનોલ રિએક્શન ન કરે, નાઇટ્રો હોય તો કરે, બાકી ન કરે. આનો પીકે 10 છે, આનો 6.35 છે. વેલ્યુ પ્રમાણે વાત કરી હતી ને, યાદ રાખવાનું તમને કીધેલું હતું. તો આની અંદર છે એ કોઈ દિવસ રિએક્શન છે એ નહીં થાય. આમાં રિએક્શન ઇઝ નોટ પોસિબલ. અલગ કરવો હોય તો અલગ થઈ જશે, બરાબર છે. આને આપણે ડિફરન્ટ કરવો હોય તો ડિફરન્શિએટ થઈ ગયો. કેનીથી? NaHCO3 થી. હવે આપણે બીજો લઈએ, NaOH લઈએ.
રિંગ ઉપર OH અહીંયા આગળ છે એ એપ્લાય કર્યું આપણે. અને જેવો આની અંદર હવે આપણે NaOH નાખશું, NaOH એટલે અહીંયા આગળ શું થશે? એક તો બની જશે સોલ્ટ અને બીજું કયું બની જશે? H2O. હવે સોલ્ટ અને H2O અહીંયા આગળ બની ગયા છે તો આને આપણે આની pKa તો છે એ કેટલી છે? 10 અરાઉન્ડ છે. આના pKa કેટલા અરાઉન્ડ છે? 15 અરાઉન્ડ. હવે આ ઇક્વિલિબ્રિયમ ને આપણે છે એ જોવા જઈએ તો આ વધારે છે. pKa ઓછો એટલે કેવો કહેવાય? સ્ટ્રોંગ. અહીંયા કયો થશે? વીક. તો આ છે એ રિએક્શન પ્રોસીડ થઈ ગઈ. તો આનો મિનિંગ એવો થયો કે આ NaH બેન્ઝોઇક છે અને આ ફિનોલ છે એ NaHCO3 તો આનીથી તો સેપરેટ થાય છે પણ NaOH થી નથી થતું. NaOH થી સેપરેટ આઉટ ન કરીએ કાંઈ. NaOH તો બે હારે રિએક્શન કરે. જો એવો ઓપ્શન ગોતો કે જે ખાલી NaHCO3 હારે રિએક્શન કરે પણ Na2CO3 કે NaOH હારે રિએક્શન જ ન કરે. એવો ઓપ્શન તમારે ગોતવાનો છે. તો એવો ઓપ્શન કયો થશે? તમારો આન્સર આની અંદર આવશે ઓપ્શન સી. હા, એમાં આલ્કોહોલ આપેલો જુઓ તમે. તમારો આન્સર એની અંદર આવશે સી. સી છે એમાં તમે જોજો NaOH હારે બેન્ઝોઇક રિએક્શન કરશે, જ્યારે આલ્કોહોલ છે એ ન તો NaOH હારે રિએક્શન કરશે ન તો NaHCO3 હારે. તો યોર ઓપ્શન શુડ બી આન્સર સી. ઓકે, કારણ કે એમાં આલ્કોહોલ છે. જો આલ્કોહોલ નો તો pKa વોટર કરતા તો એ વીક હોય. અહીંયા આગળ હું CH2O જ લઈ લઉં. ચલો માની લો કે એ 16 છે, વોટર કરતા વીક છે એવું તમે કીધું એટલે અહીંયા સોલ્ટ વિચારી લ્યો અને અહીંયા આગળ વોટર. આનો છે એ કેટલો છે? 15. ધીસ શુડ બી સ્ટ્રોંગ અને આ કયો છે? વીક. જો આમાં રિએક્શન નહીં થાય. ઓકે, તો તમારો આન્સર સી આવશે. બોલો, કોઈ ડાઉટ હોય તો હવે નેક્સ્ટ. સર 16મો પ્રશ્ન. 16મો પ્રશ્ન. આમાં તમને અલગ અલગ પેલા ડીપ્રોટોનેશન કરવાનું કીધેલું છે. COOH પછી એક હાઇડ્રોજન, અહીંયા પણ એક હાઇડ્રોજન, અહીંયા C ટ્રિપલ બોન્ડ C અને એક હાઇડ્રોજન અહીંયા. આ હાઇડ્રોજન બધાને નેમિંગ કરેલું છે. આ A, અહીંયા B, પછી આના હાઇડ્રોજન ને C કરેલું છે ને અહીંયા આગળ D છે. હા, તો સૌથી પહેલા તો તમારે એસિડ નો હાઇડ્રોજન જ રિમૂવ કરવો જોઈએ એટલે C. પહેલા તમારે કયો રિમૂવ કરવો જોઈએ? C. અચ્છા, એની પછી હવે તમારે રિમૂવ કયો કરવો જોઈએ? આ D વાળો રિમૂવ કરવો જોઈએ. D વાળો રિમૂવ કરીને માઇનસ ચાર્જ લગાડો તો એક તો COOH ની માઇનસ આ ઇફેક્ટ લાગશે આની અંદર અને બીજું રેઝોનન્સ એ કરી શકશે. બે સારું છે. તમે યાદ કરો ને COOH છે એની માઇનસ આ ઇફેક્ટ સ્ટ્રોંગ હોય કોની કરતા? C ટ્રિપલ બોન્ડ C કરતા. તો પેલા કયો આવી જશે? અહીંયા આગળ D. બરાબર. પાછો અહીંયા આગળ હાઇડ્રોજન લગાડી દઉં છું, ક્વેશ્ચન બની જાય એટલે. એની પછી કયો રિમૂવ કરવો જોઈએ તમારે? હવે એક અહીંયા આગળ છે એ એરોમેટિક રિંગ વાળો છે, બરાબર છે, અને બીજો એક આપણને અહીંયા આગળ SP ઉપર મળે છે. અચ્છા, આ બેની અંદરથી આપણે છે એ હવે કયો લેવો જોઈએ? આ કોમ્પિટિશન બહુ સારી છે. ચાલો પેલા તમે વિચારો પછી હું તમને કહું છું. તમે જે વિચારતા હોય એ જોઈ લો પછી હું તમને કહું છું કે શું કરવું જોવે. આમ તો તમને આવડવું જોવે. ઓકે, ચલો. HA વાળા ઉપર છે એ જશે તો SP કાર્બન બનશે. SP વાળો છે અહીંયા આગળ બનશે અને બીજો અહીંયા આગળ છે એ જોવા જઈએ આની અંદર જાય તો આમાં ચાર્જ કોની ઉપર આવશે? sp2. sp2 ઉપર આવશે. sp2 ઉપર આવશે અને ચાર્જનું ડિલોકલાઇઝેશન પણ છે એ થશે. ચાર્જનું ડિલોકલાઇઝેશન પણ છે અહીંયા આગળ થશે. SP વાળાની અંદર ડિલોકલાઇઝેશન નથી થવાનું, બરાબર છે.
એસપી ની અંદર છે એ ડિલોકલાઇઝેશન નથી થવાનું, પણ એ ચાર્જ ને છે એ હોલ્ડ કરીને રાખી શકે. બોન્ડ એનર્જી એની ઓછી આવશે. બોન્ડ એનર્જી એની ઓછી આવશે એટલા માટે થઈ અને પેલા તમારે છે એ રાખવો પડશે એ, અને પછી આવશે અહીંયા આગળ બી. નેક્સ્ટ કયો. સર આમાં sp2 કાર્બન હા, sp એક sp2 છે ને બીજો sp છે, તો sp સાચવી શકશે નેગેટિવ ચાર્જ ને. sp3 કાર્બન નથી. નહીં, ચાર્જ અહીંયા આગળ આવી જાય પછી અહીંયા આગળ માઇનસ આવે પછી તો એ રેઝોનન્સ કરે તો એને sp2 નો કહેવાય. આવું એલા તમને કેટલી વખત ભણાવ્યું? હજી તમે લોકો ભૂલ કરો છો. હાલો બોલો નેક્સ્ટ ક્વેશ્ચન. હે? સર, હા HB નો આપણે બી વાળો કાર્બન રિમૂવ કર્યો, હા, માઇનસ ચાર્જ આપણે બનાવ્યો તો અહીંયા રેઝોનન્સ થાય તો એની વધી ન જવી જોઈએ એ કરતા. આની છે એ વધારે થઈ જવી જોઈએ. અહીંયા ડી માંથી આપણે કાઢ્યું એટલે અહીંયા માઇનસ ચાર્જ મૂકો એની કરતા બોમ્બે બોમ્બે વાળી વચ્ચે બોમ્બે વાળો છે એ વધી જવો જોઈએ કાયદેસર, હા કારણ કે અહીંયા આગળ રેઝોનન્સ કરી શકે. હા કાયદેસર છે તો તમારો જવાબ આવો થવો જોઈએ. સી પછી કોણ આવશે તો કે ડી, પછી કોણ આવશે તો કે અહીંયા આગળ બી, અને પછી કોણ આવશે એ. એવો કોઈ ઓપ્શન આની અંદર છે આપેલો નથી. એવો કોઈ ઓપ્શન તમને પ્રોવાઈડ નથી કરેલો. જો એવો ઓપ્શન પ્રોવાઈડ કરેલો હોય તો તમારે આ કરવો જોઈએ. છે એવો કોઈ ઓપ્શન? ઓપ્શન પહેલો જ ઓપ્શન છે સર. એ ઓપ્શન છે એવો. ઓકે, હા તો તમારો આન્સર કરેક્શન થઈ જશે. હું વાત કરી દઉં છું. ચલો ઓકે ઓકે એમ છતાં હું વેરીફાઈ કરીને કાલે તમને કહીશ. બરાબર છે. બોન્ડ એનર્જીનો તો કોઈ આમાં કન્સેપ્ટ નથી લાગતો ને હું જોઈ લઈશ. બાકી આ પ્રોપર આન્સર છે. આવો ઓપ્શન જો તમને આપેલો હોય તો તમે આને સાચું રાખજો ભાઈ. ધીસ ઇઝ કરેક્ટ. સર મોકમાં એક ક્વેશ્ચન હે. મોકનું પેપર અત્યારે મારી પાસે નથી એવું છે. મોકનું પેપર તમારે મોકનો ક્વેશ્ચન છે ને પેલા યશભાઈને મોકલવું પડશે. ઈ મને મોકલશે. હા બોલો. તમારો અવાજ પ્રોપર નથી આવતો, થોડુંક નજીક આવીને બોલો. સર એને હોય ત્યારે રિએક્શન તો નથી આવતું 12મા ક્વેશ્ચનમાં સી ઓપ્શન. હા, 12મા નંબરનો ક્વેશ્ચન એટલે ઉપર વાળો ક્વેશ્ચન ને. હા, એમાં એને હોય ત્યારે રિએક્શન નથી આવતું સી માં. આન્સર સી માં. હા તો એટલે તો બે અલગ અલગ થઈ શકે ને. ફરીથી એ ક્વેશ્ચન છે એની વાત અહીંયા આગળ હું કરી દઉં. આને કાઢી નાખો આ ક્વેશ્ચન ને. ચલો પેલા આને છે એ તમે જુઓ. અહીંયા આગળ જુઓ, બેન્ઝોઇક એસિડ બે હારે રિએક્શન કરે ને બે હારે સોલ્ટ બનાવે. ઈ તો ક્લિયર કે નહીં? બેન્ઝોઇક એસિડ NaHCO3 ને NaOH બંને હારે રિએક્શન કરીને સોલ્ટ બનાવે ને એની અંદર ડિઝોલ્વ થઈ જાય. હવે તમે અહીંયા આગળ છે ને તમે આ લઈ લો બેન્ઝાઇલ આલ્કોહોલ. હવે આ બેન્ઝાઇલ આલ્કોહોલ ને આપણે લઈ લઈએ NaHCO3 માં. તો તમને ખબર છે કે આ છે આની અંદરથી બને કયું? એક તો બનશે સોલ્ટ અને બીજું અહીંયા આગળ કયું બને? H2CO3. તો H2CO3 તો કેવો હશે? સ્ટ્રોંગ. અને આલ્કોહોલ તો બધા વીક. આ રિએક્શન નહીં થાય. આમાં આ રિએક્શન પોસિબલ નથી. સોલ્ટ નહીં બનાવે. હાલો હવે હું નાખી દઉં છું આની અંદર NaOH. જેવો NaOH તમે એડ કરો એટલે એક તો બની જશે અહીંયા આગળ કયા? તો કે સોલ્ટ. બરાબર છે.
ઓકે, અહીંયા આગળ છે એ હવે રિએક્શન તમે છે એ જોવો તો આ છે એ કેવો થશે, વોટર છે એ સ્ટ્રોંગ હોય અને આલ્કોહોલ છે એ બધા વીક હોય. આ રિએક્શન ન થઈ તો આ જે છે ને આલ્કોહોલ ઈ સેપરેટ થઈ ગયો કહેવાય, અલગ પડ્યો આની કરતા. આ બે સોલ્ટ બનાવે છે ને આમાં બેયમાં સોલ્ટ નથી બનતો, એટલે તમારો આન્સર છે એ સી આવશે. બાકી તમે ગમે એ લેશો ને એટલીસ્ટ એક તો રિએક્શન કરી જ નથી NaOH. ઓકે, બોલો નેક્સ્ટ. સર 24. 24. હા. એક જ મિનિટ હો, ક્વેશ્ચન જોઈ લઉં. નીચે આપેલા કાર્બોકેટાયન માંથી કયો એક સૌથી વધારે છે એ સ્ટેબલ છે? તો તમારે મોસ્ટ સ્ટેબલ છે એ વિચારવાનો છે. તો એ મોસ્ટ સ્ટેબલમાં તમને ઓપ્શન નંબર બી પ્રોપર નથી લાગતો? એમાં તમે જુઓ તો આવી રીતે કાર્બોકેટાયન લખેલો છે, અહીંયા આગળ O અને પછી CH3. અહીંયા એક બોન્ડ છે ને અહીંયા પ્લસ ચાર્જ છે. હવે એક કામ કરો, તમે આની અંદર છે એ રેઝોનન્સ વિચારો. આ બોન્ડને ત્યાં શિફ્ટ કરી દો. જેવો બોન્ડને શિફ્ટ કરશો એટલે નવું સ્ટ્રક્ચર કંઈક આવી રીતે બનશે. અહીંયા બોન્ડ શિફ્ટ થયો, અહીંયા પ્લસ ચાર્જ થયો. અચ્છા, હવે બાજુમાં જો અહીંયા આગળ બેક બોન્ડિંગ થઈ જશે અને ડ્યુ ટુ સચ ધેટ બેક બોન્ડિંગ અહીંયા ડબલ બોન્ડ O અને આની ઉપર આવશે પ્લસ ચાર્જ. એક અહીંયા આગળ છે, પાઈ બોન્ડના નંબર વધી ગયા, આ સ્ટેબલ બનશે. તમારો આમાં આન્સર આવશે બી. ચલો, હવે કોઈને ડાઉટ છે? હવે કોઈને ડાઉટ છે? સર, હા બોલો. પ્રોપોલિયમ કાર્બોકેટાયન અને ટ્રાઇફિનાઇલમાં વધારે સ્ટેબલ કોણ હોય? કયો? પ્રોપોલિયમ કાર્બોકેટાયન અને ટ્રાઇફિનાઇલ મોસ્ટ સ્ટેબલ કયો? પ્રોપોલિયમ. હા, અને આને સ્ટેબલ ગણવાનો. આને તો અમારે આનીથી નહીં સ્ટેબલ ગણવાનો છે ભાઈ. પણ સર ટ્રાઇફિનાઇલમાં 9 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને અને એમાં 5 જ બને. કેવી રીતે સ્ટેબલ થાય? આની અંદર 5 સ્ટ્રક્ચર બને એમ? હા. એમાં 5 નો બને, એમાં 7 બનેલા. આની અંદર 7 ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો સર ટ્રાઇફિનાઇલમાં વધારે જ બને ને? ટ્રાઇફિનાઇલના સ્ટ્રક્ચર એની અંદર છે એ વધારે બન્યા, પણ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અને એલોંગ વિથ એરોમેટિસિટી એલા, આ બે વસ્તુ ભેગી થઈને આ જીતી જાય. આમાં એરોમેટિસિટી તો નો જ આવે ને. નેક્સ્ટ. સર, હા બોલો. તે 8મો ક્વેશ્ચન છે તો તે એમાં O છે તે પ્લસ આય અસર નહીં કરે? 8મા નંબરનો ક્વેશ્ચન. હા. ક્વેશ્ચન નંબર 8 જોઉં છું. 8મા નંબરનો ક્વેશ્ચન છે એ ખાલી આઈ ઇફેક્ટ થી તમારે છે એ સોલ્વ કરવાનો હતો. એમાં કંઈક આવું આપેલું છે, જો આ વાળો ક્વેશ્ચન ની વાત કરો છો ને? હા. તો પેલા બધામાં એનાયન બનાવી નાખો. બરાબર છે? અહીંયા આગળથી આ H કાઢ નાખો, અહીંથી કાઢ નાખો ને અહીંથી કાઢ નાખો. બધે બનાવી દો માઇનસ અહીંયા આગળ. તો હવે અહીંયા આગળ માઇનસ તમે બનાવો તો આમાં તો કોઈ વિડ્રોઈંગ નથી, આમાંથી તો આ ખેંચવા વાળો છે. અહીંયા આગળ આલ્ફા, આ બીટા અને આ ગામા પોઝિશન ઉપર છે. આમાં તમે ચેક કરો તો આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા પોઝિશન ઉપર છે. માઇનસ આ ઇફેક્ટ આની થાય તો માઇનસ આ ઇફેક્ટ છે એ સૌથી વધારે પહેલા કોની થશે? 2 ની. પછી તો 3 ની અંદર ઇફેક્ટ તો છે ને, 1 માં તો કઈ નથી. આ જવાબ આવે. આ NCERT નો ક્વેશ્ચન છે.
નેક્સ્ટ